તો વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના સમાચાર મળી રહ્યા છે। કોર્ટને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે। ધમકીથી પોલીસ એલર્ટ થઈ છે। પોલીસનો કાફલો કોર્ટ પર પહોંચ્યો છે। સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાયું છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી છે। તો કોર્ટને ઈમેલથી ધમકી મળી છે। સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું છે। વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગઈકાલે વડોદરા અને અમદાવાદની સ્કૂલોને આ ધમકી મળી હતી, ત્યારે આજે વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ત્યારે આજે સુરેન્દ્રનગરમાં પણ શાળાની 3 સ્કૂલ બસોને પણ ધમકી મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રિયાંક। પ્રિયાંક, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે કોર્ટને, હાલમાં શું અપડેટ છે? વલસાડ કોર્ટને જે પ્રમાણે આ ઈમેલ દ્વારા ધમકી મળી હતી તેને લઈને વલસાડ જિલ્લા પોલીસ સતર્ક થયું હતું। પહેલા વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ અને તમામ જવાન પહોંચી ગયા હતા, ત્યારબાદ ડીવાયએસપી અને એમની ટીમ પણ પહોંચી હતી। અન્ય પોલીસ સ્ટેશનના જવાનોને પણ કોર્ટ પર બોલાવી દેવામાં આવ્યા હતા। ડોગ સ્ક્વોડને પણ બોલાવી દેવામાં આવી હતી। કોર્ટનું પ્રાંગણ ખૂબ મોટું છે, મોટું કેમ્પસ છે, ઊંચી બિલ્ડિંગ છે। ખૂબ ટેક્ટફુલી પોલીસે આખી કોર્ટને ખાલી કરાવી હતી। જજીસને અલગ રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા, તો વકીલોને પણ બાર રૂમ તરફ જવા માટે કહેવાયું હતું। આજરોજ કોર્ટનું કામ સ્થગિત કરી દેવામાં આવ્યું છે, પરંતુ કોઈ વધુ પેનિક ન થાય તે રીતે આખી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટ પરિસરને હાલ ખાલી કરાવાયું છે। કોર્ટના અલગ અલગ ખૂણાઓ તપાસવામાં આવી રહ્યા છે। કોઈ પણ વાતને લાઇટલી લેવામાં નથી આવી રહી। ખૂબ ધીરજથી આ કામ થઈ રહ્યું છે, સૂઝબૂછથી કામ થઈ રહ્યું છે। પેનિક ન ફેલાય, રસ્તા ઉપર કોઈ ડિસ્ટર્બન્સ ઊભું ન થાય, એવી તમામ વસ્તુનું ધ્યાન રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી, શું અત્યાર સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી છે ખરી? હા, કેમ્પસમાંથી હજી સુધી કોઈ જ વાંધાજનક વસ્તુ મળી નથી। કોઈ વસ્તુ જે અનઆઇડેન્ટિફાઈડ હોય અથવા તો કોની છે એ ખબર ન હોય તેને પોલીસ નીચે લાવીને જેને તેને સુપરત કરી છે। કારણ કે જે પ્રમાણેની આ વાત થઈ, ઘણા લોકો પોતાનો સામાન મૂકીને નીચે આવી ગયા હતા, પરંતુ એવી કોઈ પેનિક થઈ જાય એવી કોઈ બાબત કે એવી કોઈ ઘટના બની નથી। હાલ છતાં પણ પોલીસ તમામ પાસાઓને તપાસી રહી છે। ઈમેલ ક્યાંથી આવ્યો છે તેની તપાસ પણ થઈ રહી છે। રાજ્ય કક્ષાએ પણ આ જાણકારી આપી દેવામાં આવી છે અને પોલીસ તમામ બાબતે ધ્યાન રાખી રહી છે। જી જી, આભાર પ્રિયાંક માહિતી આપવા માટે।